વડોદરામાં ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે શોભાયાત્રા યોજવામાં આવી છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરે શોભાયાત્રા યોજવામાં આવી ત્યારે સોમા તળાવ વિસ્તારમાં આવેલ મંદિરમાં શોભાયાત્રા યોજાઈ હતી। તો મહાશિવરાત્રી પર્વને ધ્યાને રાખીને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે સ્થાનિકો દ્વારા 10 વર્ષથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। તો વાજા બેન્ડ ઘોડાગાડી સાથે ભગવાનની પ્રતિમા અહીં બિરાજમાન કરાય છે ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ સ્થાનિકો પણ આ શોભાયાત્રામાં જોડાયા। તો ભક્તો નિજ મંદિર ખાતે પહોંચી ભગવાન શિવની પૂજા અર્ચના કરશે ત્યારે મોડી સાંજે મંદિર ખાતે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો સ્થાનિકો દ્વારા 10 વર્ષથી અહીંયા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે વાજા બેન્ડ ઘોડાગાડી સાથે ભગવાનની પ્રતિમા સાથે આ શોભાયાત્રા યોજાઈ। ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે વડોદરામાં શોભાયાત્રા યોજાઈ તો સોમા તળાવ વિસ્તારમાં આવેલ મંદિરમાં શોભાયાત્રા યોજવામાં આવી। ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર સોમા તળાવ ભારત પેટ્રોલની પાછળ દર વર્ષે છેલ્લા 9 વર્ષથી અમે મહાદેવની શોભાયાત્રા કાઢીએ છીએ અને 10:30 ત્યાંથી મંદિરેથી નીકળીને આખી સુરાળી ફરીને આમ આખું ચક્ર ફરીને પાછું 12-1 વાગે મંદિરે પરત આવે છે ભગવાન અને 1 વાગ્યા પછી દરેકની ઘરે ભગવાન પ્રદર્શની કરવા જાય છે। જેની ઈચ્છા હોય તે લઈ જાય છે। આખો દિવસ મહાદેવના મંદિરે પૂજાપાઠ થાય છે અને રાત્રે મહિલા મંડળનું ભજન થાય છે। કેટલા લોકો સંબંધિત થાય છે? મહાશિવરાત્રી મહોત્સવની શહેરની સંસ્કાર નગરીના નાગરિકો ભારે ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરી રહ્યા છે। હાલ અમે આવી પહોંચ્યા છે ડભોઈ રિંગ રોડ પર વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર છે। અહીંયા આવેલ ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર જે છે એ મંદિરના આયોજકો અને વિસ્તારના નાગરિકો દ્વારા ભગવાન ભોળાનાથનો મહત્વનો કહી શકાય તેવા શિવરાત્રીનો જે પર્વ છે એ પર્વનો શ્રદ્ધા સાથે ઉજવવામાં આવી રહ્યો છે। આજુબાજુ ભક્તો આવી લે ભગવાનને રાજી કરી લે દર વર્ષે જે બધો ઉત્સવ મનાવ્યો છે છેલ્લા 9 વર્ષે મનાવ્યો કેટલા લોકો આમાં સામેલ થયેલા 500 વ્યક્તિ આવે છે શોભાયાત્રામાં જોડાય જે મગોટું છે એ મગોટાને આ જુઓ તો આ રીતે અહીંયા શણગારવામાં આવી રહ્યું છે। ખાસ કરીને બગી ઉપરથી અહીંયા ભગવાન આ રૂપ છે એની સાથે આ વિસ્તારના સોસાયટી વિસ્તાર જે છે વિસ્તારની અંદર અહીંયા નાગરિકો શોભાયાત્રાના ભાગરૂપે કરશે અને ત્યારબાદ આ સમગ્ર શોભાયાત્રા ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે પરિપૂર્ણ થશે। સોસાયટીના 500 થી 1000 નાગરિકો શોભાયાત્રામાં જોડાયા છે। મોડી રાત્રે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ પણ સંપન્ન કરવામાં આવશે। કેમેરા પર્સન મિલિંદ રાજેશ સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।